એટલે આજે આપણે ધોરણ 9માંનું ગણિતનું પહેલું પ્રકરણ સમજશું, ગૌણ ક્રિયાઓ. અને એમાં આજે પહેલો વિભાગની ચર્ચા કરીએ તો પ્રાસ્તાવિક, એટલે કે એનો અગત્ય શું છે. પહેલા તો એ કીધું કે આ ગણિત શાસ્ત્રી જ્યોર્જ કેન્ટરે આ ગણ વિશે શોધ કરેલી પહેલા, એના પાયાના સિદ્ધાંતો. હવે એનું અગત્ય શું છે તો કે આજે આ ગણિતની બધી જ શાખાઓમાં, એમ કે ગણિતની તમામ શાખામાં ગણની સંકલ્પના આધારભૂત છે. એટલે શું? આ ગણ સંકલ્પના એટલે એના જે નિયમો તો હોય એ બધે જ વપરાય છે આધારભૂત. એટલે ગણિતની બીજી શાખાઓ કઈ? ધારો કે અંક ગણિત, બીજ ગણિત, આપણે અંક ગણિત, બીજ ગણિત, ભૂમિતિ, આ બધી જે શાખાઓ છે એમાં બધે જ આ ગણનો ઉપયોગ થાય. એટલે આપણે પણ આ એના કરતા જુદો પડે છે. કેવી રીતે? કે આપણે જે એને જરા દાખલો આપીને સમજાવું કે આપણે અત્યાર સુધી બધા કે 1 થી 8 ધોરણ સુધી તમે ભણ્યા, એમાં આમ સરવાળા બાદબાકી ગુણાકાર શીખ્યા કે 5 + 6 હોય, પછી 5 6 - 5 હોય, આની કિંમત 6 ને 5 11 થાય, 6 માંથી 5 જાય 1 થાય, પછી 6 × 5 હોય તો 6 × 5 = 30 થાય, 6 / 5 હોય તો 12/10 એટલે 1.2 થાય. આવું બધું આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખ્યા, પણ એ બધું એક એક આંકડાનું જ હતું. પેલા આ જે બધા છગડો કે પાંચકો છે એ બધા એક એક આંકડા. પણ હવે એની જગ્યાએ જો આપણે જાજા બધા આંકડા હોય, કે ધારો કે એને બીજગણિતમાં આપણે આવી રીતે મૂકી a બરાબર 6, 5, 3 એવા ઘણા બધા આંકડા હોય ને, b હોય એમાં આ બીજા એવા આંકડા હોય કે 1, 5, 3. તો હવે આ a અને b નો આપણે સરવાળો કરી શકીએ, બાદબાકી કરી શકીએ. એટલે આ સમૂહ આંકડાનો હવે આમાં આવે. એટલે સમૂહ એટલે ગણ. આપણે જન ગણ મન જે કહીએ છીએ ને, ગણ એટલે સમૂહ. એટલે હવે આ જે ગણની જે વાત છે એમાં હવે ખાલી એક એક આંકડાનો બધો હિસાબ નહીં, પણ આખે આખા સમૂહનો વાત કરે છે. એટલે એટલા માટે કહે છે કે આ જે ગણ છે એ બધી જ શાખાઓમાં વપરાય છે. બરોબર? એ પહેલી વાત કરી. પછી બીજું શું કીધું તો કે આ સુનિશ્ચિત વસ્તુનો સમુદાય ગણ દર્શાવે છે. એટલે શું? સુનિશ્ચિત વસ્તુ એટલે શું? તો સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય એટલે ભેગા થાય. એટલે આપણે એક જ જે વસ્તુની વાત કરીએ છીએ, ચોક્કસ વસ્તુની વાત કરીએ છીએ, કે ધારો કે આપણે હિસાબ કરવો હોય કે સ્કૂલના બધા વિદ્યાર્થીઓ, આપણે એક વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ તો એમ કે એની સંખ્યા 1, 2, 3, 4 એવી રીતે બનાય. અને પછી એમ કે એના આપણે જો રોલ નંબર કરીએ, એટલે આ રોલ નંબર છે, અને એના નામ લખીએ તો નામ કે રમેશ, રીટા, ગીતા, આવી રીતે આ જેની આપણે વાત કરીએ છીએ એક સુનિશ્ચિત વસ્તુનો સમૂહ થયો. બરોબર ને? હવે બીજા કોઈની વાત કરતા હોય તો એનો સમૂહ જુદો થાય. ધારો કે તમારી આ બેગમાં કઈ કઈ વસ્તુઓ છે બધી ભરેલી, તો તમારા બેગમાં કંપાસ હોય, ફૂટપટ્ટી હોય, પટ્ટી હોય, ચોપડી હોય. જો આ બધાનો તમે સમૂહ ભેગો કરો તો આ બેગ પણ તમારો એક ગણ થયો. અને એ સુનિશ્ચિત એટલે આપણે એક જે વસ્તુની વાત કરીએ છીએ એનો સમૂહ થયો. એટલા માટે આ ગણની વ્યાખ્યા એવી આપી કે સુનિશ્ચિત વસ્તુના સમૂહને ગણ કહેવાય. એટલે આટલી વસ્તુ પાયો બાંધ્યો. પછી તો આજે
કેન્ટર છે એના વિશે થોડીક વાત કરી છે, આપણે એમાં વધારે નહીં જઈએ ઇંગ્લિશમાં, પણ આ બે વસ્તુ સમજી લીધા કે આ ગણ છે એના ગણિતની બધી શાખામાં ઉપયોગ થાય છે, અને ગણ એટલે ખાસ જે એક વસ્તુની વાત કરીએ છીએ એનો સમૂહ.